સુરતના ઈજાપુરના ભાટપુર ગામ ખાતે આવેલા ફાર્મની અંદર ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 9 જુગારને ઝડપી પાડી કુલ ₹27.3 લાખની મત્તા કબજે કરી। ઈચ્છાપુરના ભાટપુર ગામ ખાતે આવેલા એક ફાર્મ હાઉસના ખુલ્લા મેદાનમાં મોટા પાયે જુગારધામ ધમધમી રહ્યું હતું, જે મામલે બાતમી મળતા ઈચ્છાપુર પોલીસે ગત સાંજે જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન 9 જુગારીઓને પોલીસે પકડી પાડ્યા હતા, જ્યારે 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસે રેડ દરમિયાન રોકડ, મોબાઈલ અને 3 4 ગાડી મળી કુલ ₹27,03,000ની મત્તા કબજે કરી હતી। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઈચ્છાપુર ભાટપુર ગામ ખાતે આવેલા તપોવન ફાર્મની અંદર બાવાજીના ક્રિકેટ ગ્રાઉન્ડની પાછળના ભાગે આવેલા તપોવન ફાર્મ હાઉસમાં ગઈકાલે સાંજે મોટા પાયે જુગારધામ ધમધમી રહ્યું હતું। આ અંગે બાતમી મળતા ઈચ્છાપુર પોલીસે જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા। જુગારમાં પોલીસે નિખિલભાઈ નરેન્દ્રભાઈ પટેલ, અલ્તાફભાઈ ગુલામ હુસેન શેખ, શુભમભાઈ મનોજભાઈ પટેલ, હારૂનભાઈ દાઉદભાઈ પટેલ, મયુરભાઈ મુકેશભાઈ પટેલ, અમૃતભાઈ બાલુભાઈ ચૌહાણ, મકસૂદભાઈ અબ્દુલ હમીદ શ્યામવાલા, ગોપાલ કૃષ્ણા ગણેશભાઈ ગુપ્તાની ધરપકડ કરી હતી, જ્યારે 2 જુગારીઓ ઇન્દ્રવદન ઉર્ફે અતુલ ભગવાકર અને હિતેશભાઈ બાલુભાઈ પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા।